અંગ્રેજીમાં તો બિચારા પાસે શબ્દો જ ખૂટી ગયા છે. એ કેવી રીતે દાદા? જો સાંભળ, અંગ્રેજીમાં પપ્પાના ભાઈને અંકલ કહેવાય, મમ્મીના ભાઈને અંકલ કહેવાય, પાડોશીને અંકલ કહેવાય અને રસ્તે જતા અજાણ્યાને પણ અંકલ કહેવાય. લો બોલો, આમાં ખબર કેમ પડે કે ક્યાં કાકાની વાત થઈ છે? હા દાદા, એ તો છે. જ્યારે આપણે ગુજરાતીમાં તો જો કાકા, મામા, માસા, ફુવા દરેક માટે અલગ અલગ સ્પેશિયલ ટિકિટ છે. કોઈ કન્ફ્યુઝન જ નહીં. અને પાછું અંગ્રેજીમાં તમે ગમે તેટલા ગુસ્સામાં હો તો પણ કહેવું પડે યુ આર અ બેડ પર્સન. પણ આપણી ગુજરાતીમાં તો જો 7 પેઢીને યાદ કરી લઈએ તોય નવા નવા શબ્દો મળે. આ ભાષાની વાતમાં વચ્ચે કાકા અને મામાની વાત ક્યાંથી આવી? કેમ એલી, તારું મોઢું બગડેલા દૂધ જેવું કરી દીધું છે. શું થયું? અરે દાદા, શું વાત કરું? આ ગુજરાતી વિષયમાં કેટલી માથાકૂટ છે. જોડણીના એટલા બધા નિયમો અને પાછા નિયમો કરતા તો તેના અપવાદો વધારે. લોકો કહે છે ને કે નિયમો 33 અને અપવાદ 34. હા દાદા, વૈદેહી સાચું જ કહે છે. એક જ શબ્દના અનેક અર્થ થાય. સમાન લાગતા શબ્દોમાં પણ કંઈ અલગ નીકળે. આના કરતાં તો અંગ્રેજી કેટલું સારું, સાદું અને સીધું, કોઈ માથાકૂટ જ નહીં. અરે વારે મારા અંગ્રેજીના દીકરાઓ, તમને એવું લાગે છે કે અંગ્રેજીમાં માથાકૂટ નથી? તમે ગુજરાતીને અધૂરી જાણી છે એટલે આવું લાગે છે. જો તમે બંને ભાષાનો તુલનાત્મક અભ્યાસ કરો તો તમને ખબર પડે કે લોચો તો બંનેમાં સરખો જ છે. તુલનાત્મક અભ્યાસ એટલે શું દાદા? એટલે કે બંને ભાષાની તુલના કરવી. તમને લાગે છે કે ગુજરાતીમાં જોડણી ભેદથી અર્થ બદલાય છે તો અંગ્રેજીમાં ક્યાં સ્પેલિંગની ભૂલ માફ થાય છે? ત્યાં પણ જો એક અક્ષર આગો પાછો થયો તો અર્થનો અનર્થ થઈ જાય. કેવી રીતે દાદા? જરા સમજાવો તો ખરા. જો ભાઈ, આપણે વારંવાર સાંભળીએ છીએ કે ગુજરાતી વિચિત્ર છે, પણ ખરેખર તો આપણી અસમજણ વિચિત્ર છે. વૈશ્વિક સ્તરે પણ હવે બધા સ્વીકારે છે કે બાળકને પહેલા માતૃભાષા જ આવડવી જોઈએ, કારણ કે માતૃભાષા પાયો છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે ગુજરાતીની જેમ અંગ્રેજીમાં પણ જોડણી ભેદ એટલે કે સ્પેલિંગ મિસ્ટેકથી અર્થ બદલાય છે? હાસ તો, ખાલી દૂધ પીવાથી બુદ્ધિ નથી આવતી, થોડું ભાષાનું જ્ઞાન પણ લેવું પડે. ચાલો હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે અંગ્રેજી અને ગુજરાતી કેવી રીતે એક જ રસ્તે ચાલે છે. બંનેમાં જો ધ્યાન ન રાખો તો રમૂજ અને મુસીબત બંને સર્જાય. તો દાદા બહુ મજા આવશે. ચાલો આપણે એની આછેરી માહિતી મેળવીએ અને જોઈએ કે કઈ ભાષા કેટલી માથાકૂટવાળી છે. ગુજરાતીમાં તો જો તમે રસ્વદિન લખો તો દિવસ થાય, પણ જો ભૂલથી દીર્ઘદિન કરી નાખ્યું તો તમે બિચારા ગરીબ થઈ જાવ. વિચાર કરો, એક માત્રા બદલાય તો માણસ રોડ પર આવી જાય. અરે અંગ્રેજીમાં ક્યાં ઓછું છે? ત્યાં પણ SON સન એટલે દીકરો અને SUN સન એટલે સૂર્ય. હવે જો તમે ભૂલથી લખો કે the sun is my best friend તો લોકો સમજે કે તમે સૂર્યનારાયણ સાથે નાસ્તો કરવા જાઓ છો. સાચી વાત છે. ગુજરાતીમાં રસ્વ પાળી એટલે હાથ અને દીર્ઘ પાણી એટલે જળ. કવિ સંમેલનમાં આયોજકોએ એમ કીધું હોય કે કવિરાજ જરા પાળી એટલે કે હાથ ઊંચા કરો, અને કવિરાજ જો દીર્ઘ પાણી સમજીને મોઢામાંથી પાણીની પિચકારી મારે તો સામે ઊભેલ બિચારો પલળી જ જાય. અંગ્રેજીમાં પણ એવું જ છે ને. WEEK વીક એટલે અઠવાડિયું અને WEAK વીક એટલે નબળું. જો તમે બોસને એમ કહો કે આઈ એમ વેરી વીક તો એ તમને દવાખાને મોકલશે, રજા નહીં આપે. દાદા હજી તો જુઓ, આ ગુજરાતીમાં રસ્વ ગુણ અને દીર્ઘ ગુણમાં પણ લોચો થાય છે. જો તમે કોઈના ગુણ ગાવા જાઓ અને ભૂલથી દીર્ઘ ગુણ લખી નાખો તો બિચારો માણસ કોથળો બની જાય. સાચી વાત છે. પછી તો લોકો એના ગુણ ગાવાને બદલે એને માથે ઉપાડીને માર્કેટ યાર્ડમાં મૂકી આવે. તો અંગ્રેજીમાં BEET બીટ એટલે સલાડમાં નાખવાનું બીટ, પણ જો સ્પેલિંગ બદલાયો તો BEAT બીટ એટલે ઢીબવું અથવા હરાવવું. જો મમ્મી કહે કે ગો એન્ડ બીટ ધ વેજીટેબલ તો શાકભાજીને સુધારવાને બદલે આપણે એને લાકડીએ ટીપવા માંડીએ. દાદા આ રસ્વ રવિ અને દીર્ઘ રવિમાં પણ એવું જ છે. રસ્વ રવિ એટલે સૂર્યનારાયણ, પણ દીર્ઘ રવિ એટલે શિયાળુ પાક. જો કોઈ કહે કે આજે રવિ તો બહુ તપે છે અને તમે ખેતરમાં જઈને ઘઉં ચણાના પાકને ગરમ કરવા માંડો તો લોકો તમને ગાંડા જ ગણે.
અરે બેટા, આવું જ કંઈક રસ્વપુર અને દીર્ઘપુરમાં છે. રસ્વપુર એટલે નગર કે શહેર, પણ દીર્ઘપુર એટલે નદીમાં આવતી રેલ. જો કોઈ એમ કહે કે હું પૂરમાં રહું છું, તો આપણે તો એને બચાવવા માટે લાઈફ જેકેટ પહેરીને દોડવું પડે. દાદા, અંગ્રેજીમાં મેલ અને મેલનું પણ એવું જ છે. MALE મેલ એટલે પુરુષ અને MAIL મેલ એટલે પેલો ઈમેલ કે મેસેજ. હવે જો ભૂલથી કોઈ ઓફિસમાં લખી દે કે આઈ હેવ સેન્ટ અ મેલ ટુ ધ બોસ, તો બોસ બિચારો વિચારમાં પડી જાય કે મેસેજ આવ્યો છે કે માણસ પાર્સલમાં આવ્યો છે. એટલે જ કહું છું ને ભાઈ, જોડણી હોય કે સ્પેલિંગ, જો ધ્યાન ન રાખો તો અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી. ગુજરાતીમાં માત્રા બદલાય તો માણસ રોડ પર આવી જાય, અને અંગ્રેજીમાં સ્પેલિંગ બદલાય તો માણસ કન્ફ્યુઝ થઈ જાય. સાચી વાત છે દાદા. હવે અમે આ જોડણી ભેદ બરાબર યાદ રાખીશું. એટલે જ કહું છું, ગુજરાતીમાં રસ્વ અને દીર્ઘ વચ્ચે આખું હિમાલય જેટલું અંતર છે. એકમાં સન્માન મળે અને બીજામાં સાવ સફાયો થઈ જાય. હવે જુઓ, ગુજરાતીના એક જ શબ્દનો ડબલ રોલનો કમાલ. વાક્ય 1, કેવી મજાની રંગોળીની ભાત. અહીં ભાત એટલે ડિઝાઇન. વાક્ય 2, મને મમ્મીએ જમવામાં ભાત આપ્યા. અહીં ભાત એટલે રાંધેલા ચોખા. વિચારો, જો કોઈ રંગોળીના ભાત ખાવા જાય તો દાંત જ તૂટે ને. તો અંગ્રેજીમાં બેટ જુઓ. વાક્ય 1, આઈ પ્લે વિથ અ બેટ. અહીં BAT બેટ એટલે ક્રિકેટનું બેટ. વાક્ય 2, ધ બેટ ફ્લાઇઝ એટ નાઇટ. અહીં BAT બેટ એટલે ચામાચીડિયું. હવે જો કોઈ ચામાચીડિયાથી સિક્સર મારવા જાય તો ચામાચીડિયું અને માણસ બંને કન્ફ્યુઝ થઈ જાય. દાદા, તમને ખબર છે, ગુજરાતીમાં કર એટલે હાથ પણ થાય અને કર એટલે ટેક્સ પણ થાય. હા ભાઈ, એટલે જ તો ભગવાને આપણને 2 કર આપ્યા છે, જેથી આપણે સરકારને કર એટલે કે ટેક્સ ભરી શકીએ. અને દાદા, અંગ્રેજીમાં બેંક એટલે પૈસાની બેંક પણ થાય અને નદીનો કિનારો પણ થાય. એલી, એ તો મને હમણાં જ ખબર પડી. મેં બેંકના મેનેજરને ફોન કરીને કીધું કે મારે બેંકમાં ડૂબકી મારવી છે, તો એણે પોલીસ બોલાવી. મને શું ખબર કે એ નદીનો કિનારો સમજશે. વાક્ય 1, તમને ડોક્ટરની ઉપાધિ એનાયત કરવામાં આવી. અહીં ઉપાધિ એટલે પદવી કે ડિગ્રી. વાક્ય 2, વરનોતરી ઉપાધિ આવી પડી. અહીં ઉપાધિ એટલે પીડા. તો અંગ્રેજીમાં વોચ જુઓ. વાક્ય 1, આઈ હેવ અ ન્યૂ રિસ્ટ વોચ. અહીં WATCH વોચ એટલે ઘડિયાળ. વાક્ય 2, આઈ લાઈક ટુ વોચ કાર્ટૂન. અહીં વોચ એટલે જોવું. એટલે જ મિત્રો, ગુજરાતી હોય કે અંગ્રેજી, કોઈ ભાષા અઘરી નથી, બસ તેને સમજવાની દ્રષ્ટિ જોઈએ. એટલે જ મિત્રો, ગુજરાતી હોય કે અંગ્રેજી, કોઈ ભાષા અઘરી નથી, બસ તેને સમજવાની દ્રષ્ટિ જોઈએ. જો આપણે માતૃભાષાને પ્રેમથી શીખીએ તો દુનિયાની કોઈ પણ ભાષા આપણા માટે રમત છે. વાહ, આજે ખબર પડી કે ગુજરાતી અને અંગ્રેજી તો જાણે સગા ભાઈ બહેન હોય એટલી સામ્યતા ધરાવે છે. આ તુલનાત્મક અભ્યાસ ખરેખર આંખ ઉઘાડનારો છે. હા હો, હવે મને ટપ્પા પડી ગયા. ગુજરાતી પણ કુલ છે અને અંગ્રેજી પણ ફાઇન છે, પણ માતૃભાષા તો આપણી લાઈફ છે. જોયું ને છોકરા, ભાષા કોઈ પણ હોય એનો આનંદ લેતા શીખો. પણ યાદ રાખજો, જે ભાષામાં માની મમતા અને બાપનો ઠપકો સમજાય એ જ આપણી સાચી માતૃભાષા. અંગ્રેજી આપણો સૂટ બૂટ છે, પણ ગુજરાતી આપણી ચામડી છે. સૂટ બદલી શકાય, ચામડી નહીં. સાચી વાત છે દાદા. આજે તમારા ગપ્પામાં પણ ગજબનું જ્ઞાન મળી ગયું. તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા ગુજરાતીને ગૌરવ અપાવીએ. જય જય ગરવી ગુજરાત. આભાર.